નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. નસવાડી તાલુકાના તણખલા, ગઢ બોરિયાદ અને દુગ્ધાના પશુ ચિકિત્સા કેન્દ્રોમાં કેટલાક દિવસોથી તાળા લટકી રહ્યા છે. પશુ ચિકિત્સા અધિકારીઓને નિમણૂક કરેલ હોવા છતાંય પશુ ચિકિત્સા કેન્દ્રો ખોલવામાં આવતા નથી. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં 80,000થી વધુ પશુઓ છે. નસવાડી તાલુકાના ગઢ બોરિયાદ, તણખલા, દુગ્ધા, ગામસ્યા જેવા ગામોમાં પશુ ચિકિત્સા કેન્દ્રો ખોલવામાં આવેલા છે. જ્યારે ગામડાઓમાં પશુઓ બીમાર થાય તો નજીકના પશુ ચિકિત્સા કેન્દ્રોમાં પશુઓને સારવાર મળે તે માટે સરકારે પશુ ચિકિત્સા અધિકારીઓની નિમણૂક કરેલ છે. હવે આમાં એવું નથી કે નથી ખુલતા, ખુલે છે. બરાબર, હું પોતે પણ એનું ઓબ્ઝર્વેશન રાખું છું. સવારના ટાઈમમાં દવાખાના ખુલે જ છે. ના ખુલતા હોય તો તમે એની અમને જાણ કરો, એમાં અમે તમને પૂરેપૂરો સહયોગ આપીશું. બરાબર. અને વાત રહી તણખલા એફએક્સી સેન્ટર છે આપણું, જે અમારા એલઆઈઓના ચાર્જમાં આપેલું હોય છે. બરાબર. અને એમનું કામ સાથે સાથે ફિલ્ડનું પણ હોય છે, એટલે લોકો 24 કલાક કે 12 કલાક ત્યાં હાજર રહી શકે એમ નથી. બરાબર. ફિલ્ડનો સમય અલગ હોય છે સાહેબ. આ નિયમ એવો છે કે જે સમય દવાખાનાનો છે તે સમયે દવાખાનું ખોલવું જોઈએ અને ત્યાં સારવાર કરવી જોઈએ. પશુને ફિલ્ડમાં જવા માટે અલગ સમય પાડેલો છે ફિલ્ડનો. તે સમયે જે રેગ્યુલર સમયમાં દવાખાનું નથી ખોલતું. ના, કદાચ તમારી વાતમાં જો તથ્ય હશે તો હું એની મારા લેવલ પર તપાસ જરૂરથી કરીશ. બરાબર છે. અને જો કોઈ પશુ માલિકને અંગતપણે પણ કોઈ તકલીફ હશે તો એનું નિરાકરણ ચોક્કસપણે લાવીશું. બરાબર છે. અને રહી વાત આપણા સમયની, તો સમય સવારે પશુ દવાખાના ખુલે છે એની માને જાણકારી છે. જો નહીં ખુલતા હોય તો હું હવેથી વધારે પડતું એની પર મારું ઓબ્ઝર્વેશન રાખીશ કે કેમ નથી ખુલતા, શું તકલીફ છે. બરાબર છે. અને સાહેબ, સરકારે બીજું ઓનલાઈન હાજરી માટેની પ્રથા બનાવેલી છે દવાખાનાઓમાં, તે લગાવવામાં આવેલી થંબનેલનું લાગેલું છે પણ અત્યારે કાર્યરત નથી. પશુ ચિકિત્સા અધિકારીઓ અને કર્મચારીઓ દવાખાનાઓમાં જતા જ ન હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. પશુ ચિકિત્સા કેન્દ્રોમાં કેટલાક દિવસોથી તાળા લટકી રહ્યા છે. નસવાડી તાલુકામાં પશુ ચિકિત્સા અધિકારીઓની કામગીરી નિમ્ન કક્ષાની છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયત દ્વારા ચલાવવામાં આવતા આ પશુ દવાખાનાઓની ઉચ્ચ અધિકારીઓ વિઝિટ કરે તેવી માંગ ઉઠી છે. પંચાયતની બાજુમાં અમારું જોર દવાખાનું છે, ગંદકી બી એટલી સાફ રહેતું નથી અને ડોક્ટર બી હાજર રહેતા નથી. પશુઓને લઈને આવે પણ પછી ખાનગી બધા બોલાવે છે ઘેર અને કરાવે છે દવા. સરકાર પાસે તમારી શું માંગ છે? તમારા બી પશુ હશે, સારવાર કરવા માટે તમને મુશ્કેલી પડે, શું કહેશો? બસ હવે પૈસા ખર્ચી પછી સારવાર કરાવવી પડે ઘેર બોલાવીને. એમ સદા માટે અહીંયા આગળ જ્યારે બી આવીએ છીએ ત્યારે અહીંયા આગળ કોઈ ડૉક્ટર મળતું નથી ને અત્યાર સુધી કોઈ ડૉક્ટર આવે છે એવું કંઈ જાણ્યું નથી ને કોઈ ડૉક્ટર દેખાતા નથી. ડૉક્ટર આવતા હોવાથી પશુ માલિકોને શું નુકસાન થાય? ઘણું નુકસાન થાય ને. સરકાર આવું કરે છે, આયોજન બનાવે છે અને અહીંયા આગળ કોઈ એનો લાભ લેવા આવે છે તો ડૉક્ટરો હાજર રહેતા નથી. હવે પશુ માલિકોને ખાનગી ડૉક્ટરો બોલાવીને સારવાર કરાવવી પડે છે તો પૈસા જાય છે, તો આ દવાખાનું ખુલે તો શું ફાયદો થાય? અહીંયા આગળના ઘણા આદિવાસીઓને અને પશુપાલકોને ફાયદો થાય જ ને, કારણ કે સરકારી દવાખાનું હોય તો એનો ઘણો લાભ મળે ને એમને. અહીંયા આગળના જે બધા પશુપાલકો જે છે એમને અહીંયા આગળ મફત સારવાર મળે એટલે એનું ઓપરેશન થાય, દવાઓ મળે, એ બધી સરકારશ્રીએ આયોજન કરેલું છે પણ આ લોકોએ એનો કોઈ લાભ મળતો નથી. આ લોકોને અહીંયા કોઈ છે જ નથી એટલે અહીંયા આગળ બધા જર્જરી ઝાડવાઓને બધા ઉગી નીકળ્યા છે પણ અહીંયા આગળ કોઈ સાફ સફાઈ કે કશું મળે ના. પટાવાળો ને કોઈ પટાવાળો કે કોઈ અહીંયા આગળ દેખાતું જ નથી. ઓનલી બંધ જ રહે છે. તારા જ્યારે બી આવ્યા હોય તો તારા લટકેલા હોય છે. તો નસવાડી તાલુકાના ગઢબોરિયાદ ગામે 1 વર્ષથી પશુ ચિકિત્સા અધિકારી આવતા ન હોવાની પટાવાળો પશુઓની સારવાર કરે છે. આમાં આપણે શું છે, નવો સાહેબ મુકાયા પછી જ આવે કહેવાય. બરોબર છે. તો કેટલા મહિનાથી ડૉક્ટર નહીં આવતા? હવે 12 મહિના ઉપર થયું. હવે તમે દવાખાનો ચલાવો છો? હું ચલાવું છું. મારે પટાવાળામાં નોકરી એટલે આપણે કાયમ માટે એ કરવું જ પડે. બરોબર છે. પશુઓની સારવાર બી તમે કરો છો? કરું ને. પાટાપિંડી છે, આ તે છે, એ બધું કરવું પડે મારે. અને બીજું કંઈ હોય તારે સાહેબને રિંગ કરી એટલે સાહેબ આવી જાય. સાહેબ તો આવ્યો નહીં કોઈ દર વરામે. પણ આપણે કોઈ વાર આપણે એમને મુલાકાત કરી જ નહીં પછી કે ભાઈ આ વસ્તુ થઈ છે તમે આવો, એ રીતનું આપણે કોઈ મુલાકાત થઈ જ નહીં. એટલે પછી રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.